તો મિત્રો હવે આપણે બનાવવા જઈ રહ્યા છીએ આજની નવી રેસીપી કઢી, ખાટી મીઠી ગુજરાતી કઢી। મિત્રો કઢી બનાવતા પહેલાં સૌપ્રથમ આપણે આ રીતની એક કઢાઈ લઈશું અને તેમાં 1 ચમચી સવા ચમચી ઘી નાખીશું, ચોખ્ખું ઘી। ઘી જેમ ગરમ થશે એમ તે ઓગળી જશે। મિત્રો ગુજરાતી કઢી, ખાટી મીઠી કઢી બનાવવા માટે તેમાં ઘી જ નાખવું, ચોખ્ખું ઘી, જે શરીર માટે સારું હોય છે અને ટેસ્ટ માટે પણ સારું હોય છે। તો આપણું ઘી હવે ઓગળી ગયું છે। તેમાં આપણે 1 ચમચી જીરું નાખીશું અને જીરુંને તતડવા દઈશું। ત્યારબાદ મિત્રો આપણે 4-5 ચમચી ચણાનો લોટ લઈશું, તેની અંદર થોડુંક પાણી નાખીને તેને મિક્સ કરી દઈશું અને ચણાના લોટને ઓગાળી નાખીશું। તમે જોઈ રહ્યા છો 5-1 ચમચી ચણાનો લોટ, એમાં થોડુંક પાણી અને આ રીતે તેને હલોવીને મિક્સ કરી નાખીશું। આપણો લોટ મિક્સ થઈ ગયો છે અને મિત્રો જીરું પણ તતડી ગયું છે। તેની અંદર હવે આપણે મિત્રો એની અંદર 1 વાડકો છાશ નાખ્યો છે, એટલે કે 1 થેલી છાશની તતડેલા જીરુંમાં આપણે 1 થેલી છાશ નાખી છે અને તેને ગરમ થવા દઈએ। ત્યારબાદ આપણે જે લોટ તૈયાર કર્યો હતો પાણી નાખીને, ચણાનો લોટ, તેને પણ અંદર નાખી દીધો છે। હવે આપણે આને મિક્સ કરીએ। એમાં મિત્રો આપણે 1 ચમચી મીઠું અને 3 ચમચી ખાંડ નાખીશું। આ રીતે તેને પણ હલાવી દઈશું અને એની અંદર આપણે હવે મરચાંની પેસ્ટ નાખીશું। 3-4 મરચાં જે આપણે ખાંડીને તૈયાર કરી હતી પેસ્ટ, તે નાખી દીધી છે। હવે આ બધું બરાબર મિક્સ કરીશું, વલોવી દઈશું। મિત્રો આ રીતે ગુજરાતી ખાટી મીઠી કઢી બનતી હોય છે, બહુ જ સહેલી છે। અડધી ચમચી આપણે એમાં હળદર નાખીશું, માપ પ્રમાણે, ટેસ્ટ પ્રમાણે। મિત્રો કઢી સરસ મજાની જાડી થઈ છે, એમાં આપણે થોડુંક પાણી નાખીશું અને ફરી તેને ઉકળવા દઈશું। હવે આપણે આમાં સમારેલા ધાણા નાખીશું। તમે આમાં લીમડો પણ નાખી શકો છો। મિત્રો એવું જરૂરી નથી કે આપણે લીમડો નાખવો જ છે, હોય તો તમે નાખો, ન હોય તો પણ ચાલે। આ રીતે મિત્રો બધું નાખીને મિક્સ કરીને તેને ગરમ થવા દેવાનું। તમે જોઈ રહ્યા છો કે હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે, ખાટી મીઠી ગુજરાતી કઢી।
મિત્રો કઢી બરાબર ઉકળે, ગરમ થાય એટલે થોડીક લઈને ટેસ્ટ કરી જોવી. ખાંડ મીઠું કંઈ પણ ઓછું હોય તો તમે નાખી શકો છો. વધારે જાડી લાગે કઢી તો તમે પાણી પણ એડ કરી શકો છો. તો હવે આપણી કઢી તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો તે ઉકળી રહી છે આ રીતે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને સરસ મજાની આપણી તૈયાર થયેલી કઢીને એક બાઉલમાં કાઢી લઈએ.